જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વનું સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની 15મા દિવસની કથા. આજની કથા છે દરિદ્ર નારાયણની સેવા. જો તમને અમારી આજની કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આજની આ કથા શરૂ કરીએ. શ્રી પૂરણ પુરુષોત્તમ ભગવાન કી જય. ગુરુ અને શિષ્ય એક નદી કાંઠે આશ્રમ બાંધી રહેતા હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ગુરુએ કહ્યું, ભાઈ, આવતીકાલથી બધા મહિનાઓમાં પાવન એવો પુરુષોત્તમ માસ શરૂ થશે. મારે આવતીકાલથી વ્રત કરવું પડશે. શિષ્યે પૂછ્યું, ગુરુદેવ, પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી શું ફળ મળે? સંસારીને સંપત્તિ મળે અને સંન્યાસીને મુક્તિ મળે. જેવી જેની ભાવના તેવું તેને ફળ મળે. વ્રત કરવાથી પ્રભુના દર્શન થાય ખરા? હા, ભગવાનના દર્શન પણ આપે. તો હું વ્રત કરીશ. અધિક માસ આવ્યો. ગુરુ અને શિષ્યે વ્રત કરવા માંડ્યું. બંને જણા દિવસે કથા વાર્તા કરે અને રાત્રે પ્રભુ ભજન કરે. એમ કરતાં અધિક માસ પૂરો થયો. ગુરુએ કહ્યું, ભાઈ, આવતીકાલે વ્રતનું ઉદ્યાપન છે. બ્રહ્મ ભોજન કરાવવું પડશે. હું બ્રાહ્મણોને આમંત્રણ આપી આવીશ ને તું બધી ગોઠવણ કરજે. બીજો દિવસ થયો. શિષ્યે રસોઈની તૈયારી કરવા માંડી અને ગુરુજી બધા બ્રાહ્મણોને જમાડવાનું નિમંત્રણ દઈ આવ્યા. શિષ્યે પ્રેમભાવથી જાત જાતના પકવાન બનાવીને તૈયાર કરાવ્યા. જમવાનો વખત થવા આવ્યો એટલામાં એક ભિખારી આવ્યો. ભિખારી કહે, ભાઈ, હું બધું ભૂખ્યો છું, મને ભોજન કરાવો. શિષ્યે કહ્યું, હજી બ્રાહ્મણો જમવા પણ નથી આવ્યા, ત્યાં તું ક્યાંથી આવી ચડ્યો? હમણાં કંઈ નહીં મળે, જા, પાછો જા. હું તો જમીને જ જઈશ, મને ખૂબ ભૂખ લાગી છે. ભિખારીએ હઠ કરી. શિષ્ય ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, જા જા, અહીંયાથી ચાલ્યો જા, નહીં તો મુઠ્ઠી પાક જમવાનો પડશે. ભલે, મુઠ્ઠી પાક ખવડાવો, પણ હું ખાઈને જ જઈશ. શિષ્યનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. તેણે પાસે પડેલી લાકડી ઉપાડી અને ભિખારીના વાસામાં 2-4 ઝીકી દીધી. બિચારો ભૂખ્યો ભિખારી અરે મરી ગયો રે એવી ચીસ પાડી ચાલ્યો ગયો. આ વાતની ગુરુને ખબર પડી પણ તેઓ ચૂપ રહ્યા. બધા બ્રાહ્મણો જમવા આવ્યા અને પ્રેમથી જમી પરવારી ચાલ્યા ગયા. રાત પડી. રાત્રે શિષ્ય ગુરુને પૂછ્યું, ગુરુજી, ભગવાન ક્યારે પધારશે? મને દર્શન કરવાની ઈચ્છા છે. ભાઈ, તું કામકાજથી ઘણો થાકી ગયો છે, ઊંઘી જા, ભગવાન અવશ્ય તને દર્શન દેશે. શિષ્ય રાત્રે સૂઈ ગયો. રાત્રે ભગવાને દર્શન દીધા અને ચાલવા માંડ્યા. ભગવાન જતા હતા ત્યાં પીઠ ઉપર શિષ્યની નજર પડી. વાસામાં લાકડીના સોળ ઉઠેલા અને તેમાંથી લોહી વહે. એટલામાં સ્વપ્ન ઉડી ગયું. સવારે ગુરુજીએ પૂછ્યું, કેમ ભાઈ, પ્રભુના દર્શન થયા કે નહીં? શિષ્યએ રાત્રે આવેલા સ્વપ્નની વાત કહી. શિષ્યએ ગળગળા કંઠે કહ્યું, ગુરુજી, કાલે બ્રાહ્મણોના પહેલાં એક ભિખારી આવ્યો હતો. તેને જોતાં જ મેં ક્રોધ કરી તેને 4 લાકડીઓ મારી હતી. મને ક્ષમા કરો. ભાઈ, એ ભિખારી નહીં પણ ભિખારીના રૂપમાં ભગવાન હતા. ભગવાન દરિદ્ર નારાયણ રૂપે આપણે ત્યાં પ્રસાદ લેવા આવ્યા તો તે લાકડીઓ ફટકારી કાઢી મૂક્યા. શિષ્યની આંખમાંથી ચોધાર આંસુ વહી નીકળ્યા. ત્યારથી તેણે દુઃખ દારિદ્રોની સેવા કરવા માંડી. તેના પ્રાયશ્ચિતથી ભગવાન પુરુષોત્તમરાય પ્રગટ થયા અને દર્શન દીધા. અંતે તેને મોક્ષ મળ્યો. દરિદ્ર નારાયણની સેવા એ સૌથી મોટી સેવા છે. 15મા દિવસની કથાનો 15મો અધ્યાય. ગરુડનું વરદાન. સુદેવનું તપ જોઈ ભગવાન વિષ્ણુએ વરદાન માગવા કહ્યું. સુદેવે વિનયપૂર્વક કહ્યું, ભગવાન, આપ ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા છો, માટે સર્વ વાતે સુખ છે, પરંતુ પુત્ર વિના મને મારો સંસાર સૂનો લાગે છે. ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, તારા ભાગ્યમાં પુત્ર સુખ લખેલું નથી. તારા 7 અવતાર સુધી તને પુત્ર સુખ નહીં મળે. ભગવાનના આવા દુઃખદાયક વચનો સાંભળી સુદેવ મૂર્ખા ખાઈ ઢળી પડ્યો. પોતાના પતિની આવી દશા જોઈ ગૌતમી રડીને કલ્પાંત કરતી કહેવા લાગી, નાથ, વિધિના લેખ ઉપર કોઈ મેખ મારી શકતું નથી. બધાને કર્મફળ ભોગવ્યે જ છૂટકો છે.
માટે શોક તજી દઈ ઈશ્વરની આરાધના કરો. ગૌતમીના રુદનથી ગરુડજીનું મન પીગળી ગયું. પોતાના સ્વામીનું અપમાન તેમનાથી સહન થયું નહીં. તેથી તેઓ બોલ્યા, મહારાજ, ક્ષમા કરજો. આપે બ્રાહ્મણોને વરદાન માગવા કહ્યું છે, તેથી બ્રાહ્મણે પુત્રની માગણી કરી છે. તેની પત્ની પણ અપાર દુઃખી છે, માટે તેમના દુઃખનું નિવારણ કરો. ગરુડજીના વચનો સાંભળી ભગવાને સ્મિત વદને કહ્યું, હે ગરુડ, તું પણ મારું પ્રિય વાહન છે. તારી ઈચ્છા અનુસાર બધું થશે, માટે તારે જે વરદાન આપવું હોય તે આપ. ભગવાન વિષ્ણુની વાત સાંભળી ગરુડજીને આનંદ થયો. તેઓ બ્રાહ્મણને કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, મારા સ્વામીની આજ્ઞા પ્રમાણે હું તને વચન આપું છું કે તારે ત્યાં મારા અંશથી પ્રગટ થયેલો બળવાન પુત્ર જન્મશે અને તમે બંનેને સુખ આપશે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય.